સુપ્રભાતમ વિદ્યામિત્રો, આપ સૌ પરીક્ષાની તૈયારી કરવા લાગી ગયા હશો. વિદ્યાર્થી મિત્રો, આપણે 6 પાઠ શીખી ગયા છીએ. હવે આપણે 7મો પાઠ શીખીશું. ધોરણ 9 વિષય સંસ્કૃત, વિષયાંક પાઠ નંબર 7 સંહતિ કાર્ય સાધિકા. સંહતિ સંગઠન, કાર્ય સાધિકા કાર્યને પાર પાડનાર અથવા કાર્યને સિદ્ધ કરનાર, સંગઠન કાર્યને સિદ્ધ કરનાર હોય છે. કૃતિ હિતોપદેશ કરતા પંડિત નારાયણ પકાર. ગદ્ય. કવિ પરિચય. હિતોપદેશ સંસ્કૃત સાહિત્યનો પ્રસિદ્ધ કથાખંડ છે. તેના કર્તા પંડિત નારાયણ છે. આ ગ્રંથની રચના ઈસુના 9મા સૈકામાં થઈ છે. આ ગ્રંથમાં નીતિબોધ આપનારી પ્રાણી કથાઓ છે. આમાંથી એક કથા અહીં રજૂ કરવામાં આવી છે. આ કથામાં સંગઠનનો મહિમા વર્ણવ્યો છે. સાહસ કરીને કાર્યમાં ઉતરી પડવા જતાં લોભથી માણસ મુસીબતમાં મુકાય ત્યારે તે મુસીબતમાંથી બહાર નીકળવા સંહતિ અર્થાત સંગઠન ઉપયોગી સિદ્ધ થાય છે એવો ઉપદેશ આ કથામાંથી મળે છે. પ્રાણી જગત જો સંગઠન જાળવી શકતું હોય તો માનવો આ સંગઠનનો ગુણ કેમ ન અપનાવે? જુદા જુદા સ્થાનોમાંથી આવેલા પક્ષીઓમાં લઘુ પતનક નામનો કાગડો પણ હતો. સવારના સમયે પારધીને જોયો. આજે સવારમાં જ મને અશુભ દર્શન થયું. પારધીએ ચોખાના દાણા વેરીને ઝાડ ફેલાવી ઝાડના પાછળના ભાગમાં સંતાઈને ઊભો રહ્યો. ચિત્રગીવ નામનો કબૂતરોનો રાજા પરિવાર સાથે આકાશમાં જતો હતો. જમીન પર ચોખાના દાણા જોઈને કબૂતરો લલચાયા. કબૂતર રાજે ચોખાના દાણાથી લલચાયેલા કબૂતરોને કહ્યું, અહીં નિર્જન વનમાં ચોખાના દાણા ક્યાંથી? આપત્તિનો સમય આવી પડે ત્યારે વૃદ્ધોનું, વડીલોનું વચન સ્વીકારવું જોઈએ. શંકાઓ કરવાથી ખાનપાન મુશ્કેલ છે. શંકાઓ રાખવાથી ખાવાનું મુશ્કેલી પડે છે. તો પ્રવૃત્તિ ક્યાં કરવી? જીવવું કઈ રીતે? તેનું વચન સાંભળી કબૂતરો ત્યાં ઝાડ ઉપર બેઠા તે બધા ઝાડથી બંધાઈ ગયા. અભિમાની કબૂતરનો તિરસ્કાર કરવા લાગ્યા. તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગીવ બોલ્યો, વિપત્તિના સમયે, મુશ્કેલીના સમયે ધીરજ ધરીને બધા
એક મનવાળા થઈને ઝાડ લઈને ઉડી જાઓ. બધા કબૂતરો ઝાડ લઈને ઉડ્યા. પારધી પાછળ દોડ્યો. બહુ દૂર ગયેલા જોઈને પાછો વળ્યો. હવે વિદ્યાર્થી મિત્રો અનુવાદ જોઈશું. અસ્તિ ગોદાવરી તીરે વિશાલઃ શાલ્મલી તરુઃ. વાક્યની શરૂઆતમાં અષ્ટિ ક્રિયાપદ છે ત્યારે તેનો અર્થ ભૂતકાળમાં નીકળે છે. અષ્ટિ એટલે છે અને ભૂતકાળમાં અષ્ટિ એટલે હતું. ગોદાવરી તીરે, ગોદાવરી નદીના કાંઠે. શાલ્મલી તરુઃ, સીમડાનું ઝાડ. ગોદાવરી નદીને કિનારે વિશાળ સીમડાનું ઝાડ હતું. વિવિધેભ્યઃ દેશેભ્યઃ સમાગતાઃ બહવઃ વિહગાઃ તત્ર રાત્રૌ નિવસન્તિ. વિવિધેભ્યઃ જુદા જુદા, દેશેભ્યઃ દેશોમાંથી, આવેલા પક્ષીઓ ત્યાં રાત્રે નિવાસ કરતા હતા. જુદા જુદા દેશોમાંથી આવેલા ઘણા પક્ષીઓ ત્યાં નિવાસ કરતા હતા. તેષુ લઘુપતનકનામા વાયસઃ અપી એકતમઃ અસ્તિ. તેષુ એટલે તેમાં, લઘુપતનકનામા લઘુપતક નામનો, વાયસઃ એટલે કાગડો. લઘુ એટલે ઝટપટ અને પતનક એટલે ઉડી જવું એ કાગડાનો સ્વભાવ છે. તેઓમાં લઘુપતક નામનો કાગડો પણ રહેતો હતો. અથ કદાચિત પ્રભાતકાલે સવાયસઃ કૃતાંતં દ્વિત્યમ ઇવ અટંટં વ્યાઘ્રમ અપશ્યત. પ્રભાતકાલે સવારના સમયે, સ એટલે તે, વાયસઃ કાગડો, કૃતાંતમ યમરાજ, દ્વિતીયમ એટલે બીજા, અટંતમ ફરતા, વ્યાઘ્રમ વત્તા અપશ્યત. વ્યાઘ્રમ એટલે શિકારી. હવે એકવાર સવારના સમયે તે કાગડાને બીજા યમરાજની જેમ અટંટમ ફરતા શિકારીને જોયો. હવે એકવાર સવારના સમયે તે કાગડાને બીજા યમરાજની જેમ ફરતા શિકારીને જોયો.
તમ અવલોક્ય સો અચિંતયત અદ્ય પ્રાતઃ એવ અનિષ્ટદર્શનમ સમજાતમ ન જાને તત કિમ અનઅભિપ્રેતમ દર્શયસ્યતિ. તમ વત્તા અવલોક્ય, અવલોક્ય એટલે જોઈને, સો અચિંતયત સહ વત્તા અચિંતયત, ચિંતયત એટલે વિચાર્યું, અદ્ય એટલે આજે, પ્રાતઃ એવ પ્રાતઃ વત્તા એવ, સજાતમ એટલે થયું, તમ અવલોક્ય તેને જોઈને, સહ અચિંતયત તેણે વિચાર્યું, અદ્ય આજે, પ્રાતઃ એવ સવારમાં જ, મને અનિષ્ટ દર્શનમ અશુભ દર્શન થયું, ન જાને તત કિમ અનઅભિપ્રેતમ દર્શયસ્યતિ. મને ખબર નથી કે તે ન ઈચ્છેલું શું દેખાડશે. ઇતિ વિચિત્ય સ વ્યાકુલઃ સમજાતઃ એમ વિચારીને તે વ્યાકુળ વ્યગ્ર સજાતઃ એટલે થયો, એમ વિચારીને તે વ્યગ્ર થઈ ગયો. અથ તેન વ્યાઘ્રેન તંડુલકણાન વિક્રિયમ જાલમ વિસ્તીર્ણમ. વ્યાઘ્રેન શિકારી પારધી, તંડુલકણાન ચોખાના દાણા, વિક્રિયમ એટલે વેરીને, જાલમ જાળ, વિસ્તીર્ણમ ફેલાવી. હવે તે પારધીએ ચોખાના દાણા વેરીને જાળ ફેલાવી. સ ચ વૃક્ષસ્ય પૃષ્ઠભાગે પ્રચ્છન્નો ભૂત્વા અતિષ્ઠત, અતિષ્ઠત એટલે ઊભો રહ્યો, અને તે ઝાડના પાછળના ભાગમાં સંતાઈને ઊભો રહ્યો. તસ્મિન એવ કાલે ચિત્રગીવ નામા કપોતરાજઃ પરિવારેણ સહ ગગને વ્યસર્પત. તસ્મિન એવ તસ્મિન વત્તા એવ કપોતરાજઃ કબૂતરોનો રાજા, પરિવારેણ સહ પરિવાર સાથે, ગગને આકાશમાં, વ્યસર્પત જતો હતો. તે જ સમયે ચિત્રગીવ નામનો
કબૂતરોનો રાજા પરિવાર સાથે આકાશમાં જતો હતો. ભૂમૌ વિકીર્ણાન તંડુલકણાન દૃષ્ટવા કપોતઃ લુપ્તઃ અભવન. ભૂમૌ એટલે ભૂમિ પર, વિકીર્ણાન ફેરેલા, તંડુલકણાન ચોખાના દાણા, દૃષ્ટવા એટલે જોઈને, કપોતાહ એટલે કબૂતરો, લુપ્તાહ લલચાયા, ભૂમિ પર અથવા જમીન પર વેરેલા ચોખાના દાણા જોઈને કબૂતરો લલચાયા. તતઃ સ કપોતરાજઃ તંડુલકણાલુબ્ધેન કપોતાન અકથયત. કૂતો અત્ર નિર્જને વને તંડુલકણાનાં સંભવઃ. કપોતરાજઃ કબૂતરોનો રાજા, લુબ્ધાન એટલે લલચાયેલા, કપોતાન એટલે કબૂતરો, અકથયત કહ્યું, કૂતો અત્ર કૂતઃ વત્તા અત્ર નિર્જને સુનસાન, વને એટલે જંગલમાં, તંડુલકણાનાં ચોખાના દાણા, પછી તે કબૂતરોના રાજાએ ચોખાના દાણાથી લલચાયેલા કપોતાન એટલે કબૂતરોને અકથયત કહ્યું, કૂતો અત્ર નિર્જન જંગલમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી? તન્ની નિરૂપ્યતામ તાવત તદ્વત્તા નિરૂપ્યતામ તાવત. તો તેને વિશે વિચાર કરો. તો તેને વિશે વિચાર કરો. ભદ્રમ ઇદમ ન પશ્યામિ. ભદ્રમ એટલે કલ્યાણ કે શુભ. હું આને કલ્યાણ શુભ જોતો નથી. હું આને કલ્યાણ શુભ જોતો નથી. અનેન તંડુલકણલોભેન અસ્માકં મહત અનિષ્ટમ અપી ભવિતુમ અર્હતિ. અનેન એટલે આથી, તંડુલકણલોભેન ચોખાના દાણાથી લલચાયેલા, અસ્માકમ એટલે આપણું, મહત અનિષ્ટમ વત્તા અપી
ભવિતુમ અર્હતિ, ભવિતુમ વત્તા અર્હતિ. આ ચોખાના દાણાના લોભથી અથવા અસ્માકમ આપણું મહત અનિષ્ટમ અપી મોટું અનિષ્ટ પણ થઈ શકે છે. આ ચોખાના દાણાના લોભથી આપણું મોટું અનિષ્ટ પણ થઈ શકે છે. અતઃ સર્વથા અવિચારિતમ કર્મ ન કર્તવ્યમ યતઃ. અતઃ સર્વથા અવિચારિતમ કર્મ ન કર્તવ્યમ. સર્વથા સર્વ પ્રકારે અવિચારિતમ વગર વિચાર્યું કર્મ ન કર્તવ્યમ કામ ન કરવું જોઈએ. યતઃ એટલે કેમ કે આથી સર્વ પ્રકારે વગર વિચાર્યું કામ ન કરવું જોઈએ. કારણ કે સુજીર્ણમ અન્નમ સુવિચક્ષણ સુતઃ સુશાસિતા શ્રીઃ નૃપતિ સુસેવિત સુચિંત્ય ચ ઉક્તમ સુવિચાર્યમ યત્ કૃતમ સુદીર્ઘકાલે અપી ન યાતિ વિક્રિયામ. સુજીર્ણમ અન્નમ સુજીર્ણમ વત્તા અન્નમ ચોક્તમ ચ વત્તા ઉક્તમ સુદીર્ઘકાલે અપી સુદીર્ઘકાલે વત્તા અપી સુજીર્ણમ અન્નમ સારી રીતે પચે તેવું અન્ન. સુજીર્ણ અન્નમ સારી રીતે પચે તેવું અન્ન. સુવિચક્ષણ સુતઃ ખૂબ કુશળ પુત્ર. સુવિચક્ષણ સુતઃ ખૂબ કુશળ પુત્ર. સુશાસિતઃ સારી રીતે શાસન કરાયેલી. શ્રીઃ લક્ષ્મી ધન સંપત્તિ. નૃપતિ રાજા. સુસેવિત એટલે સેવાયેલો, સારી રીતે સેવાયેલો રાજા. સુચિંત્યમ સારી રીતે વિચારીને. ઉક્તમ એટલે કહેવાયેલું અથવા બોલાયેલું.
સુદીર્ઘકાલે અતિશય લાંબા સમયે ન યાતિ વિક્રિયામ વિકારને પામતું નથી. સુજીર્ણમ અન્નમ સુવિચક્ષણઃ સુતઃ સારી રીતે પચે તેવું અન્ન, ખૂબ કુશળ પુત્ર, સુશાસિતા શ્રીઃ નૃપતિઃ સુસેવિતઃ સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી, ધન સંપત્તિ, સારી રીતે સેવાયેલો રાજા, સુચિંત્ય ચ ઉક્તમ સુવિચાર્ય યત કૃતમ સારી રીતે વિચારીને બોલાયેલું વચન, સારી રીતે વિચારીને બોલાયેલું વચન અને સુવિચાર્યમ બરાબર વિચારીને જે કરાયું હોય તે સુદીર્ઘકાલે અપી ન યાતિ વિક્રિયામ અતિશય લાંબા સમયે પણ વિકારને પામતું નથી. સારી રીતે પચે તેવું અન્ન, ખૂબ કુશળ પુત્ર, સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી, ધન સંપત્તિ, સારી રીતે સેવાયેલો રાજા, સારી રીતે વિચારીને બોલાયેલું વચન અને બરાબર વિચારીને જે કરાયું હોય તે અતિશય લાંબા સમયે પણ વિકારને પામતું નથી. એતત વચનમ શ્રુત્વા કશ્ચિત કપોતઃ સદર્પમ અવદત આહ કિમ એવમ ઉચ્યતે. એતત વચનમ આ વચન શ્રુત્વા એટલે સાંભળીને, સદર્પમ અભિમાન, કિમ વત્તા એ વત્તા ઉચ્યતે, કિમ વત્તા એવમ વત્તા ઉચ્યતે. આ વચન સાંભળીને કશ્ચિત કપોતઃ એક કબૂતરે સદર્પમ વત્તા અવદત અભિમાન સાથે કહ્યું, આહ અરે કિમ એવ ઉચ્યતે આવું શા માટે કહો છો. એતત વચનમ આ વચન શ્રુત્વા એટલે સાંભળીને, એક કબૂતરે સદર્પમ અવદત અભિમાન સાથે કહ્યું, અરે કિમ એવમ ઉચ્યતે
આવું શા માટે કહો છો? આવું શા માટે કહો છો? આ વચન સાંભળીને એક કબૂતરે અભિમાન સાથે કહ્યું, અરે, આવું શા માટે કહો છો? વૃદ્ધાનામ વચનમ ગ્રાહ્યમ આપતકાલે हि उपस्थिते सर्वत्र एवं विचारेण भोजने अपवर्तमानम् सर्वत्र वत्ता एव हि उपस्थिते हि वत्ता उपस्थिते भोजने अपि अपवर्तनम् भोजनं वत्ता अपि वत्ता अपवर्तनम् आपत्काले हि उपस्थिते આપત્તિનો સમય આવી પડે ત્યારે આપતકાલે हि ઉપસ્થિતે આપત્તિનો સમય આવી પડે ત્યારે વૃદ્ધાનામ વચનમ ગ્રાહ્યમ વૃદ્ધાનામ એટલે વૃદ્ધોનું વચન ગ્રાહ્યમ એટલે સ્વીકારવું જોઈએ. વૃદ્ધાનામ વૃદ્ધોનું વચન ગ્રાહ્યમ એટલે સ્વીકારવું જોઈએ. સર્વત્ર એવ સર્વત્ર બધે અને એવ એટલે જો વિચારેણ વિચાર કરતા ભોજને અપી અપવર્તનમ ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. સર્વત્ર એવ બધે જ વિચારેણ વિચાર કરતા ભોજને અપી અપવર્તનમ ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. આપત્તિનો સમય આવી પડે ત્યારે વૃદ્ધો વડીલોનું બોલવું સ્વીકારવું જોઈએ. બધે જ વિચાર કરતા ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. કે મુશ્કેલીનો જ્યારે સમય આવી પડે ત્યારે વડીલોએ કહેલું વચન સ્વીકારવું જોઈએ, માનવું જોઈએ. ઉક્તમ ચ અને ઉક્તમ એટલે કહેવાયું છે કે અને કહેવાયું છે કે શંકાભિઃ સર્વમ આક્રાંતમ અન્નમ પાનમ ચ દુર્લભમ પ્રવૃત્તિ કુત્ર કર્તવ્યા જીવિતવ્યમ કથમ નું વા શંકાભિઃ શંકાઓથી સર્વમ આક્રાંતમ અન્નમ
પાનમ ચ દુર્લભમ. દુર્લભ એટલે મુશ્કેલ. અન્નમ એટલે અન્ન. પ્રવૃત્તિ. પ્રવૃત્તિ. શંકાભિ. શંકાઓથી. સર્વમ એટલે બધું. છવાયેલું છે. શંકાઓથી બધું છવાયેલું છે. અન્નમ પાનમ ખાન પાન દુર્લભ છે અથવા મુશ્કેલ છે. પ્રવૃત્તિ કુત્ર કર્તવ્યા જીવિતવ્યમ કથમ નો વા. બધે જ વિચાર પ્રવૃત્તિ ક્યાં કરવી, ખરેખર જીવવું કેવી રીતે. શંકાઓથી બધું છવાયેલું છે. ખાન પાન દુર્લભ છે. પ્રવૃત્તિ ક્યાં કરવી, ખરેખર જીવવું કેવી રીતે. તસ્ય તત વચનમ શ્રુત્વા સર્વે કપોતાઃ તત્ર ચાલે ઉપાવિશન. શ્રુત્વા એટલે સાંભળીને, કપોતાઃ કબૂતરો, ચાલે ઝાડ, ઉપાવિશન બેઠા. તેનું તે વચન સાંભળીને બધા કબૂતરો ત્યાં ઝાડ ઉપર બેઠા. અનંતરમ તે સર્વે ચાલેન બધા અભવન. અનંતરમ પછી, ચાલેન બધા ઝાડથી બંધાયા. પછી તે બધા ઝાડ ઉપર બેઠા. પછી તે બધા ઝાડથી બંધાઈ ગયા. અનંતરમ તે સર્વે ચાલેન બધા અભવન. પછી તે બધા ઝાડથી બંધાઈ ગયા. અથ ચાલ બધા તે યસ્ય વચનેન તત્ર સમપતન તસ્ય કપોતસ્ય તિરસ્કારમ કુર્વન્તિ સ્મ. ચાલ બધા ઝાડથી બંધાયેલા. યસ્ય વચનન જેના કહેવાથી, સમપતન પડ્યા. કપોતસ્ય તિરસ્કારમ કબૂતરનો તિરસ્કાર. કુર્વન્તિ સ્મ કરવા લાગ્યા. હવે ઝાડથી બંધાયેલા તે જેના કહેવાથી ત્યાં પડ્યા હતા તે કબૂતરોનો તિરસ્કાર કરવા લાગ્યા. તસ્ય તિરસ્કારમ શ્રુત્વા ચિત્રગીવઃ અવદત. વિપત્કાલે વિસ્મય એવ કા પુરુષ લક્ષણમ. તસ્ય તિરસ્કારમ તેનો તિરસ્કાર શ્રુત્વા એટલે સાંભળીને. ચિત્રગ્રીવઃ અવદત ચિત્રગીવ બોલ્યો. વિપત્કાલે વિપત્તિ અથવા આફતના સમયે તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગીવ બોલ્યો.
આપત્તિના સમયે વિસ્મય જ કાયર માણસનું લક્ષણ છે. તત અત્ર ધૈર્યમ અવલંબ્ય ઇદાનીમ એવં ક્રિયતામ. તત વત્તા અત્ર ધૈર્યમ વત્તા અવલંબ્ય. ધૈર્યમ વત્તા અવલંબ્ય ધીરજ ધરીને, ઇદાનીમ વત્તા એવમ, ઇદાનીમ એટલે આમ, ક્રિયતામ એટલે કરો, તો અહીં ધીરજ ધરીને અત્યારે આમ કરો. સર્વે એક ચિત્ત ભૂયઃ જાલમ આદાય ઉદ્યતામ યતઃ. સર્વે એટલે બધા, એક ચિત્ત ભૂયઃ એક ચિત્તવાળા થઈને, એક મનવાળા થઈને, જાલમ આડાય જાળ લઈને, ઉદ્યતામ ઉડી જાઓ. યતઃ એટલે કેમ કે, બધા એક મનવાળા થઈને જાળ લઈને ઉડી જાવો. યતઃ એટલે કેમ કે, નામ સંહતિ કાર્ય સાધિકા તુણૈ ગુણત્વમ આપનૈ બધ્યન્તિ મદંતિનઃ. અલ્પાનામ અપી વસ્તુનામ સંહતિ. સંહતિ એટલે સંગઠન, નાની નાની વસ્તુઓનું સંગઠન, કાર્ય સાધિકા કાર્યને સિદ્ધ કરનાર, તુણૈ ગુણત્વમ આપન્નૈ દોરડું બનેલા તણખલાઓથી, દોરડું બનેલા તણખલાઓથી બધ્યંતે બંધાય છે. મદ દંતિનઃ મદોન્મત હાથી, નાની નાની વસ્તુઓનું સંગઠન પણ કાર્યને સિદ્ધ કરનાર હોય છે. નાની નાની વસ્તુઓનું સંગઠન પણ કાર્યને સિદ્ધ કરનારું હોય છે. દોરડું બનેલા તણખલાઓથી મદોન્મત હાથીઓ બંધાય છે. દોરડું બનેલા તણખલાઓથી મદોન્મત હાથીઓ બંધાય છે. ઇતિ વિંચિત્ય સર્વે કપોતાઃ જાલમ આદાય ઉત્પતિતઃ. ઇતિ એમ વિંચિત્ય વિચારીને, સર્વે બધા, કપોતાઃ એટલે કબૂતરો, જાલમ આદાય જાળ લઈને, ઉત્પતિતઃ ઉડ્યા. એમ વિચારીને બધા કબૂતરો જાળ લઈને ઉડ્યા. તતઃ સ વ્યાઘ્રઃ તાન जाला अपहारकान् अवलोक्य पश्चात् धावति. વ્યાઘ્રહ એટલે શિકારી. પારધે અવલોક્ય જોઈને, जाला अपहारकानो જાળને લઈ જનારા,
પશ્ચાત એટલે પાછળ, ધાવટ એટલે દોડ્યો. પછી તે પારધી ઝાડને લઈ જનારા તેમને જોઈને પાછળ દોડ્યો. પરંતુ તાન સુદૂરમ ગતાન દ્રષ્ટવા વ્યાઘ્રઃ પ્રતિનિવૃત્તઃ. સુદૂરમ ગતન બહુ દૂર ગયેલા, દ્રષ્ટવા એટલે જોઈને, પ્રતિનિવૃત્ત પાછો ફર્યો. પરંતુ તેમને બહુ દૂર ગયેલા જોઈને પારધી પાછો વળ્યો. લુબ્ધકમ નિવૃત્તમ દસ્ત્વા ચિત્રગીવઃ અવદત. હિરણ્યક નામકસ્ય મમ મિત્રસ્ય મૂષક રાજસ્ય સમીપે વયમ ગચ્છામઃ. લુબ્ધકમ એટલે પારધી નિવૃત્તમ દસ્તવા પાછો ફરેલો જોઈને ચિત્રગીવ અવદત ચિત્રગી બોલ્યો. હિરણ્યક નામનો મૂષક એટલે ઉંદર સમીપે પાસે વયમ ગચ્છામઃ આપણે જઈએ. પારધીને પાછો ફરેલો જોઈને ચિત્રગી બોલ્યો, મારા મિત્ર હિરણ્યક નામના મૂષક રાજ ઉંદરોના રાજાની પાસે આપણે જઈએ છીએ. સ અસ્માન બંધનાત મુક્તાન કરિષ્યતિ. તે આપણને બંધનમાંથી મુક્ત કરશે. તતઃ તે મૂષક રાજસ્ય સમીપમ સમગચ્છન. સમીપમ એટલે પાસે, સમીપમ એટલે પાસે. પછી તે મૂષક રાજની પાસે ગયા. ચિત્રગીવસ્ય મિત્રેણ મૂષક રાજેન સ્વકૈઃ તીક્ષ્ણૈઃ દંતૈઃ સર્વેષાં બંધનાની છિન્નાની. સ્વકીય એટલે પોતાના, તીક્ષ્ણૈઃ દંતૈઃ તીણા દાંતો વડે, સર્વેષાં એટલે બધા, બંધનાની છિન્નાની બંધન કાપી નાખ્યા. ચિત્રગીવના મિત્ર મૂષક રાજે પોતાના તીણા દાંતો વડે સૌના બંધન કાપી નાખ્યા. ચિત્રગીવો અપી હિરણ્યકસ્ય આભારમ મત્વા સપરિવારઃ યથેષ્ટદેશાન સમ અગચ્છન. ચિત્રગીવઃ વત્તા અપી આભારમ મત્વા આભાર માનીને યથેષ્ટ દેશાન મન ચાહેલા સ્થળે. ચિત્રગીવ પણ હિરણ્યકનો આભાર માનીને પરિવાર સાથે મન ચાહેલા સ્થળે જતો રહ્યો.